ઓનરેબલ કલાગુરુ ડિમ્પલ દીદી, હું ડિમ્પલબેનને ડિમ્પલ દીદી જ કહીશ, જેમ બધી છોકરીઓ કહે છે તેમ, ભલે ડિમ્પલ મારા કરતાં નાના છે તો પણ. Dignitaries on the dais, of the dais, and dear friends. Really, I feel great pride and privilege to be honored as a guest over here, because I know Dimple Didi since years together. I can say that I am in touch with her since 1919. મારી દીકરી રિયાનું પણ આ જ ડિમ્પલ દીદીના અંડર ગાઈડન્સ હેઠળ આરંગેત્રમ થયું હતું 2007માં, અને ડિમ્પલ દીદી સાથે મારો ટચ લગભગ 1999થી છે. અને જેમ પિયુષભાઈએ કીધું ને તેમ ડિસિપ્લિન બાબતમાં ડિમ્પલબેન માટે કહેવું એ ખરેખર ખૂબ જ અગત્યની વસ્તુ છે. I can say that dance is a combination of dedication, determination and discipline. And we have always observed કે ડિમ્પલબેનનું કંઈ પણ કાર્ય હોય એટલા હસતા હસતા પણ પેનલ્ટી વસૂલ કરી લઈને છોકરીઓ પાસે, એટલે છોકરીઓ ગુસ્સે નહીં થાય કે દુઃખી નહીં થાય. મને યાદ છે કે ઇવન નવા વર્ષના દિવસે પણ ડિમ્પલબેને અમારા દીકરીઓના આરંગેત્રમ વખતે બધાને બોલાવ્યા હતા કે હું તમને કાજુ કતરી ખવડાવીશ, પણ તમારે અહીંયા આવીને પ્રેક્ટિસ તો કરવાની જ છે, એટલે બધાને હેપી ન્યૂ યર કરીને પણ પ્રેક્ટિસ કરવા તો આવજો જ. એટલે ધીસ ઇઝ ધ ડિસિપ્લિન એઝ વેલ એઝ ડેડિકેશન. ડિમ્પલબેનને પિયુષભાઈએ કીધું કે મેરેજને દિવસે પણ એ પાછા આવ્યા જ હતા પ્રેક્ટિસ કરાવવા માટે ડાન્સની. તો ખરેખર ડિમ્પલબેનનું ડેડિકેશન આટલા વર્ષોથી હું જોતી આવી છું, અને એમાં એક ટકો પણ ઓછાપણું નથી થયું. ડિમ્પલબેન, રિયલી હેટ્સ ઓફ ટુ યુ. અને અનેક એમના પ્રોગ્રામ્સ જોયા છે, માણ્યા છે, અનુભવ્યા છે, એટલે ઘણા બધાએ બધું એમના માટે કહી દીધું, એટલે મારે વધારે નથી કહેવું. પણ ડિમ્પલબેન ઇઝ અ રિયલી જેમ ઓફ ધ સુરત સિટી, વી કેન સે ગુજરાત, ઇન્ડિયા. We can say she is performing so many programs at national and international levels, and we are proud of you, Dimple-ben, that you are here from Surat, and so many our girls are taking advantage of your this kala. આપણે જાણીએ છીએ કે આજની જે આપણી દીકરીઓ છે તે કોઈ પ્રોફેશનલ ડાન્સર્સ નથી, પરંતુ ડિમ્પલબેનના ગાઈડન્સ હેઠળ એ લોકોએ એટલી સરસ તાલીમ લીધી છે કે આજે આપણે એમના અત્યાર સુધીના આબેહૂબ પરફોર્મન્સ માણ્યા, અને હજી બાકીના આપણે માણીશું. તો મિત્રો, ખરેખર આપણી દરેક ચાર દીકરીઓ, મિનલ ઓફકોર્સ મિનલ પણ મારાથી નાની છે એટલે એની દીકરી કહીશ તો વાંધો નથી, અને ખૂબ એ લોકો એમના જીવનમાં આગળ વધે. આઈ કેન સે દેટ નૃત્ય એક એવી વસ્તુ છે, અમે એઝ અ ડૉક્ટર એવું કહીએ કે ઘડપણમાં જો તમારે હાડકાની બીમારી ઓસ્ટિયોપોરોસિસથી બચવું હોય તો એની તાલીમ તમારે એડોલેસન્ટ પીરિયડ્સથી જ લેવી જોઈએ. એટલે એડોલેસન્ટ એજમાં તમારે કંઈ પણ એક્સરસાઇઝ કરવી જોઈએ, પણ આઈ કેન સે ડાન્સ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. ડાન્સ કરવાથી એક તો તમારી ફિટનેસ વધે છે, તમારા બોડીની લચક વધે છે, સાથે સાથે બોડીમાં જે એન્ડોર્ફિન નામનું રસાયણ સિક્રિટ થાય છે તે તમને હંમેશા ફીલ ગુડ મહેસૂસ કરાવે છે. દીકરીઓને એટલું જ કહીશ કે આ જે તમે અત્યારે શીખ્યા છો તે થોડું પણ તમારા જિંદગીમાં હંમેશાને માટે ચાલુ રાખજો. તમને પાછળથી ખૂબ જ, જ્યારે તમે હજી આગળ વધશો, ભણવાનું વધારે આવશે, યુ ઓલવેઝ વિલ બી અંડર સ્ટ્રેસ ફોર લર્નિંગ એવરીથિંગ. એટ દેટ ટાઈમ ધીસ વિલ બી ફોર યોર રિક્રિએશન. તમને એમાંથી ખૂબ જ આનંદ મળશે, તમારો બધો સ્ટ્રેસ, થાક ઉતરી જશે, એન્ડ યુ વિલ એન્જોય. ભલે તમને કોઈ ઓફિશિયલ પરફોર્મન્સ કરવાનો ચાન્સ નહીં રહે કે એવો ટાઈમ નહીં મળે, યુ કેન જસ્ટ ડુ ફ્યુ સ્ટેપ્સ ઇન યોર ઓન રૂમ ઓલ્સો, સો દેટ વિલ ઓલ્સો મેક યુ લિટલ ગીવ યુ વેરી મચ રિલેક્સેશન. અને મિનલને માટે કહીશ કે we are running Club 35+. We are having a big organization of Indian Menopause Society, and one of the motto of is that life begins after 40. યુઝ્યુઅલી અમે બધાને એવું કહીએ કે 40 વર્ષ પછી આપણી નવી જિંદગી શરૂ થતી હોય, કારણ કે 40 વર્ષ પછી લગભગ બચ્ચાઓ બી થોડા મોટા થઈ ગયા હોય, હસબન્ડ બી પોતાના બિઝનેસમાં સેટલ થઈ ગયો હોય, તો યુ કેન એન્જોય, યુ કેન યુઝ યોર હોબીઝ. જે બચપનમાં ઘણી વખત આપણે રહી ગયા હોઈએ કે સમહાઉ વી કુડ નોટ એન્જોય. કોઈને સંગીતનો શોખ હોય, કોઈને ડાન્સનો શોખ હોય, કોઈને સ્પોર્ટ્સનો શોખ હોય, તો એ બધી વસ્તુ તમે આફ્ટર 40
you should start, you should take care of yourself in that way. That will help you to prevent the complication or symptoms of menopausal age. સો વધારે ટાઈમ નહીં લઈશ કારણ કે આપણે હજી બધાનો ખૂબ જ સરસ પરફોર્મન્સ જોવાનો છે. અગેઇન હેડ્સ ઓફ ટુ યુ ડિમ્પલબેન. આટલા વર્ષો પછી પણ તમે એવા ને એવા જ છો અને યુ હેવ જસ્ટ પુટ all your dedication to your dance and giving all the practices to your children. Thank you very much.